દેશના આર્થિક વિકાસનું એન્જિન ગણાતા જગતના તાત તેમજ ધરતી માની ગોદમાં ઋતુગત પાકો પકવતા ખેડૂતો જેમને જગતના તાતનું બિરુદ આપવામાં આવ્યું છે તેવા ખેડૂતો પોતાના સિઝનલ પાકો લઈને વેચવા રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવે છે ત્યારે ચાલો જાણીએ જગતના ભાવને શું ભાવ મળી રહ્યા છે અને કેટલી આવક થઈ રહી છે। નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। ખેડૂતો માટે તીર્થધામ સમૂહ ગણાતું રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તાલુકાઓ અને ગામડામાંથી ખેડૂતો અનાજ, કઠોળ, તેલીબિયા, લીલા શાકભાજી, વિવિધ કંદમૂળ તેમજ સિઝનલ મરી મસાલા સહિતની પોતાની જણસી વેચવા આવતા હોય છે ત્યારે આજે તલ, જીરું અને સૂકા મરચા માર્કેટિંગ યાર્ડમાં ઠલવાયા છે। ત્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં તલની 480 ક્વિન્ટલ આવક થઈ છે જ્યારે છેલ્લા 2 દિવસમાં નોંધપાત્ર આવક રહી હતી। ત્યારે ખેડૂતોને તલનો મણદીઠ ભાવ 1950 થી 2102 રૂપિયા સુધીનો મળ્યો હતો। આ સાથે જ સૂકા મરચાની 400 ક્વિન્ટલ આવક સાથે ખેડૂતોને સૂકા મરચાનો મણદીઠ ભાવ 1100 થી 2600 રૂપિયા ભાવ મળ્યો હતો। આ સાથે જ તુવેર, જીરું અને સૂકી ડુંગળી અને કપાસની પણ આવક રહી હતી। ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે તુવેરનો 1200 થી 1498 રૂપિયા ભાવ હતો ત્યારે જીરુનો ભાવ 3400 થી 4000 બોલાયો હતો અને આ સાથે જ કપાસની મબલખ આવક સાથે ખેડૂતોને કપાસનો ભાવ 1311 થી 1480 રૂપિયા મળ્યો હતો। આ સાથે જ ક્યારેક ગૃહિણીનું બજેટ ખોરવતું અને ક્યારેક ગૃહિણીનું બજેટ હળવું બનાવી દેતા શાકભાજીની વાત કરીએ તો શાકભાજીના ભાવમાં આજે બટાકા, ટમાટા, કોબીજ, વટાણા, દૂધી જેવા પાંદડાયુક્ત શાકભાજીની આવક થઈ હતી તેમજ ખેડૂતોને કારેલાનો ભાવ 500 થી 700 રૂપિયા મળ્યો હતો જ્યારે કોબીજનો ભાવ 40 થી 60 રૂપિયા જ મળ્યો હતો। આ સાથે જ દૂધીનો ભાવ 160 થી 240 રૂપિયા, રીંગણનો ભાવ 300 થી 500 અને ભીંડાનો ભાવ 800 થી 1000 રૂપિયા મળ્યો હતો। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી રાજકોટ જ નહીં પરંતુ રાજકોટની આજુબાજુના ગામો અને શહેરના લોકો પોતાનો માલ લઈને વેચવા આવે છે ત્યારે હળવદ, મોરબી, સુરેન્દ્રનગર સહિતના ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે। શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ મુખ્ય માર્કેટિંગ યાર્ડની આજના ભાવની વાત કરીએ તો કપાસ બીટીનો ભાવ 1311 થી 1480 બોલાયો હતો, બાજરીનો ભાવ 430 થી 885 બોલાયો હતો ત્યારે ચણાનો ભાવ 985 થી 1155 બોલાયો હતો અને મગનો ભાવ 1200 થી 1775 બોલાયો હતો, ચોળીનો ભાવ 1300 થી 2526 બોલાયો હતો, વટાણાનો ભાવ 3475 થી 3475 રહ્યો હતો ત્યારે કળથીનો ભાવ 850 થી 1026 બોલાયો હતો અને અળસીનો ભાવ 1018 થી 1018 જ રહ્યો હતો ત્યારે તલીનો ભાવ 1950 થી 2102 રૂપિયા રહ્યો હતો ત્યારે અજમાનો ભાવ 1400 થી 1600 રૂપિયા, શીંગ ફાડાનો ભાવ 1025 થી 1255 રહ્યો હતો ત્યારે ધાણાનો ભાવ 1250 થી 1480 રહ્યો હતો અને જીરુનો ભાવ 3400 થી 4000 રહ્યો હતો ત્યારે રાયડાના ભાવની વાત કરીએ તો રાયડાનો ભાવ 870 થી 1111 રૂપિયા રહ્યો હતો। આ સાથે શ્રી પોપટભાઈ સોરઠિયા સબ માર્કેટિંગ યાર્ડની આજના શાકભાજીના ભાવની વાત કરીએ તો લીંબુનો ભાવ 200 થી 800, બટાકાનો ભાવ 170 થી 280, ટામેટાનો ભાવ 100 થી 200, મૂળાનો ભાવ 350 થી 500, કોબીજનો ભાવ 40 થી 60 રૂપિયા જ મળ્યો હતો ત્યારે ભીંડાનો ભાવ 800 થી 1000 મળ્યો હતો, વાલોળનો ભાવ 200 થી 400, દૂધીનો ભાવ 160 થી 240, સરગવાનો ભાવ 300 થી 1100, પરવળનો ભાવ 1800 થી 2200 રૂપિયા રહ્યો હતો ત્યારે ગાજરનો ભાવ 300 થી 400 રૂપિયા રહ્યો હતો અને ગલકાનો ભાવ 500 થી 600 રૂપિયા, બીટનો ભાવ 160 થી 300 રૂપિયા, વાલનો ભાવ 800 થી 1000 રૂપિયા, આદુનો ભાવ 800 થી 900 રૂપિયા, લીલા મરચાનો ભાવ 300 થી 500 રૂપિયા અને લીલા લસણનો ભાવની વાત કરીએ તો 600 થી 1000 રૂપિયા રહ્યો હતો। આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।